જય આદિવાસી કે આપણા આદિવાસી સમાજના કિંગ એવા ચૈતરભાઈ વસાવાને કોઈ પણ ગુના વગર ખોટી રીતે જેલમાં ફસાવવામાં આવ્યા છે, તો પણ આપણો આદિવાસી સમાજ ચૂપ થઈને કેમ બેઠો છે? કેમ કોઈ વિરોધ કરતો નથી? જે ચૈતરભાઈ વસાવાએ આદિવાસી સમાજના હક, સ્વાભિમાન અને વિકાસ માટેની દરેક લડતો નિસ્વાર્થ ભાવે લડી, તેના થકી ભલે એમને જેલમાં જવું પડ્યું હોય કે પોતાની સીટ ગુમાવી પડી હોય, તો પણ કોઈ દિવસ પાછા પડ્યા નથી. તો શું હવે આપણા બધાની કોઈ ફરજ બનતી નથી? તો મારી તમને બધાને એક જ વિનંતી છે કે જો પૂરો આદિવાસી સમાજ એકજૂટ થઈને સાહસ અને હિંમત સાથે આગળ વધશે તો ચૈતરભાઈને 7 વર્ષ તો શું પણ 7 દિવસમાં પાછા લાવવાની તાકાત ધરાવીએ છીએ. આપણે આદિવાસી છીએ ભાઈ. આદિવાસી ક્યારેય કોઈની સામે ઝૂકતો નથી, કેમ કે તેના લોહીમાં જંગલની તાકાત અને પૂર્વજોના બલિદાન વહે છે. સપોર્ટ ચૈતરભાઈ વસાવા. જય જોહાર, જય આદિવાસી. જેલમાં નાખી દે છે આ લોકો. આવે છે 2027 ખબર પાડી દે છે.